વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આપણે આજના વિડીયોમાં સાદા વાક્યોના પ્રશ્નાર્થ વાક્ય બનાવતા શીખીશું. આગળ આપણે પાર્ટ 1 જોઈ લીધો અને આ વિડીયોનો પાર્ટ 2 છે. તો આ વિડીયોમાં આપણે બાકીના વાક્ય બનાવતા શીખીશું. તો ચાલો શરૂઆત કરીએ. તો જુઓ, અહીંયા એક વાક્ય આપેલું છે. તો હવે આપણે આ વાક્યને સ્ટેપ પ્રમાણે જ બનાવીશું. જ્યાં સુધી આપણે સરખી પ્રેક્ટિસ ન થઈ જાય અને આપણને આવડી ન જાય સ્ટેપ, ત્યાં સુધી હંમેશા આપણે સ્ટેપનો ઉપયોગ કરીશું. તો સૌ પ્રથમ આપણું સ્ટેપ હતું કે વાક્ય કેવું છે તે નક્કી કરવાનું. સિમ્પલ સેન્ટેન્સ છે, ટેન્સનું છે, મોડલનું છે કે પછી બીજું કોઈ. તો વાક્ય વાંચો એટલે તમને ખબર પડશે હું ક્યાં છું. તો જુઓ, તો વાક્યમાં તમને ક્યાં મુખ્ય ક્રિયાપદ દેખાય છે? તો ના. સબ્જેક્ટ કોઈ કામ કરે છે? તો કે ના. તો આ વાક્યને કેવું કહેવાય? સિમ્પલ સેન્ટેન્સ કહેવાય. એટલે આપણે એસએસ લખીશું. અને ત્યારબાદ આપણે નક્કી કર્યું હતું કે એસએસ પછી આપણે કાળ નક્કી કરીશું. તો વાક્ય વાંચો એટલે તમને કાળનો ખ્યાલ આવશે. તો આ છું શબ્દ આપણને બતાવે છે કે આ વાક્ય વર્તમાન કાળનું છે, પ્રેઝન્ટ ટેન્સનું છે. કારણ કે વર્તમાન કાળમાં છે, છું, છો અથવા તો છે આવે. તો જો વર્તમાન કાળનું છે એટલે શું આપેલું છે? જો ભૂતકાળનું હોત તો શું આવે? તો હું ક્યાં હતો એવું લખેલું હોત. અને જો ભવિષ્યકાળનું હોત તો એવું લખ્યું હોત કે હું ક્યાં હશું. જો હશું શબ્દ ભવિષ્યકાળ દર્શાવે, હતો શબ્દ ભૂતકાળ દર્શાવે અને શું, છો, છી અથવા તો છો આ વર્તમાન કાળના શબ્દો છે. એના ઉપરથી આપણને ખબર પડે કે વાક્ય કયા કાળનું છે. તો આ એટલા માટે કમ્પેરિઝન કરી કે તમને ખ્યાલ આવે. તો હવે આપણે નક્કી કરીશું બીજું સ્ટેપ. તો આપણું બીજું સ્ટેપ શું હતું? તો બીજું સ્ટેપ હતું કાળ નક્કી કરવાનો. તો આપણે કાળ ઓલરેડી નક્કી કરી લીધો કે આ વાક્ય કેવું છે? તો આ વાક્ય વર્તમાન કાળનું છે. અને આ વાક્ય કેવું છે? તો કે વર્તમાન કાળનું. તો વર્તમાન કાળમાં તો 2 કેટેગરીવાળા સિમ્પલ સેન્ટેન્સ હતા જે આપણે આગળ શીખી ગયા છીએ. તો આપણે આની કેટેગરી નક્કી કરીશું. કઈ કેટેગરીનું વાક્ય છે? જુઓ, તો હું ક્યાં છું મતલબ હું ક્યાંક હોવાની વાત થાય છે. આમાં સબ્જેક્ટની પાસે હોવાની કંઈ વાત નથી થતી, માલિકીનું હોવાનું કંઈ વાત થતી નથી. તો આ વાક્યને આપણે કઈ કેટેગરીમાં સમાવેશ કરીશું? તો આ વાક્યને આપણે વર્તમાન કાળની કેટેગરી 1માં સમાવેશ કરીશું. અને વર્તમાન કાળની કેટેગરી 1 એટલે કે એમ ઇઝ આરથી બનતા વાક્ય. ત્યારબાદ આપણે ચોથું સ્ટેપ જોઈશું. અને ચોથું સ્ટેપ હતું કે વાક્ય કેવું છે એ નક્કી કરવાનું. કેવું છે મતલબ હકાર વાક્ય છે, નકાર વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્ય છે કે પછી નકારે છે અને પ્રશ્નાર્થ વાક્ય છે. તો વાક્ય વાંચો એટલે ખબર પડશે હું ક્યાં છું. તો આ વાક્યમાં કોઈક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે. અંગ્રેજીમાં એને શું કહેવાય? પ્રશ્નાર્થ વાક્યને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. તો આ વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ વાક્ય. તો આપણે પ્રશ્નાર્થ વાક્યનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર આપણે અહીંયા છે. સૌપ્રથમ WH આવશે, ત્યારબાદ એમિઝાર આવશે, ત્યારબાદ સબ્જેક્ટ અને સૌથી છેલ્લે ઓબ્જેક્ટ આવશે. કારણ કે આમાં કોઈ નકારનો ભાવ નથી એટલે આપણે ફક્ત ઇન્ટ્રોગેટિવ તરીકે જ બનાવશું. તો અહીંયા આપણે વાક્યને બનાવીશું. સૌપ્રથમ આપણે WH મૂકીશું. WH એટલે W અથવા તો Hથી શરૂ થતા વર્ડ્સ. તો હું ક્યાં છું, ક્યાં. ક્યાં શબ્દ માટે કયો શબ્દ આવશે? જો હજી તમને આ શબ્દ ન આવડતા હોય તો આપણે આગળ વિડીયો અપલોડ કરી દીધો છે, તેમાં તમે શીખી જાઓ. વેર આવશે. તો ક્યાં શબ્દ માટે શું આવશે? વેર આવશે, વેર. તો આપણે WH શબ્દ મૂકી દીધો અને ત્યારબાદ શું આવશે? એમ ઇઝ અથવા તો આર. તો આ હંમેશા ક્રિયાપદ કોના પ્રમાણે આવે? સબ્જેક્ટ પ્રમાણે. તો અહીંયા સબ્જેક્ટ કોણ છે? હું. તો હુંનું અંગ્રેજી શું થાય? આઈ. તો આઈ સાથે કયું ક્રિયાપદ આવશે? એમ આવશે, ઇઝ આવશે કે આર? હવે તમને આ આવડવું જોઈએ. તો આઈ સાથે શું આવશે? એમ. વેર એમ. પછી ત્યારબાદ શું આવશે? સબ્જેક્ટ આવશે. તો અહીંયા સબ્જેક્ટ કોણ છે? હું શબ્દ. તો હું શબ્દનું અંગ્રેજી શું થાય? વેર એમ આઈ. અને ત્યારબાદ ઓબ્જેક્ટ. તો આમાં કોઈ ઓબ્જેક્ટ આપેલો નથી. તો ક્યારેક વાક્યમાં ઓબ્જેક્ટ ન પણ હોય. અને ત્યારબાદ આપણે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીશું એટલે આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. તો આપણું વાક્ય છે વેર એમ આઈ મતલબ હું ક્યાં છું. તો હવે આપણે આને ચેક કરશું. તો અહીંયા જુઓ, મેં જવાબ આપેલો છે. તો વાક્ય શું છે? વેર એમ આઈ, હું ક્યાં છું. તો આપણે જે બનાવ્યું એ વાક્ય પણ કેવું છે? સેમ વાક્ય છે એટલે સરખું જ છે. વેર એમ આઈ, હું ક્યાં છું. તો આપણે જે વાક્ય બનાવ્યું એ એકદમ પરફેક્ટ રાઈટ છે. તો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. અને જો આ નકાર વાક્ય હોત તો શું હોત? હું ક્યાં નથી. તો નથી શબ્દ હોત. વર્તમાન કાળમાં શું શબ્દ આવે? નથી આવે. અને ભૂતકાળ હોય તો શું આવે? હું ક્યાં ન હતો. તો ન હતો આવે. અને ભવિષ્યકાળનું હોય તો હું ક્યાં નહીં હોય.
અથવા તો હું ક્યાં હશું નહીં એવો શબ્દ આવે, નહીં શબ્દ આવે. તો નકારમાં પણ એક પેટર્ન ફોલો થાય છે, નથી, ન હતો અને નહીં શબ્દ. અને હકારમાં પણ એક પેટર્ન ફોલો થાય છે, શું, હતો અને હશે. તો ત્યારબાદ આપણે આગળનું વાક્ય જોઈશું. તો હવે આપણે બીજું વાક્ય બનાવતા શીખીશું. તો બોલો, સૌ પ્રથમ સ્ટેપ શું હતું? વાક્ય કેવું છે નક્કી કરો. શું તેની પાસે કંઈ છે? તો આમાં કોઈ મુખ્ય ક્રિયાપદ નથી. જોઈને જુઓ તો કોઈ મુખ્ય ક્રિયાપદ છે નથી. તો આને આપણે શું કહીશું? સિમ્પલ સેન્ટેન્સ. ત્યારબાદનું આપણું કયું સ્ટેપ હતું? તો ત્યારબાદ આપણે શું નક્કી કરીશું? કાળ. તો આ શી શબ્દ ઉપરથી આપણને ખબર પડી કે કયો કાળ છે? વર્તમાન કાળ છે. અને વર્તમાન કાળ હોવાથી આપણને ખબર છે કે વર્તમાન કાળમાં બે કેટેગરી છે, એક કેટેગરી 1 અને કેટેગરી 2. તો વાક્ય વાંચો એટલે આપણને ખબર પડે. શું તેની પાસે કંઈ છે? તો આ તે છે અને એની પાસે એટલે માલિકીનું હોવાની કંઈક વાત થાય છે. તો માલિકી દર્શાવવાની એટલે હંમેશા શું આવે? કાં તો હેવ આવે, હેઝ આવે, અથવા તો હેડ આવે, મતલબ હેવનું ક્રિયાપદ આવે. તો કઈ કેટેગરીવાળું વાક્ય છે? બોલો બોલો બોલો. હવે તો તમને આવડી જ ગયું હશે. તો આ વર્તમાન કાળની કેટેગરી 2નું વાક્ય છે. આપણે આવી રીતે આખું બોલવાનું, વર્તમાન કાળની કેટેગરી 2નું વાક્ય છે. તમે થોડાક વાક્ય બનાવશો એટલે તમને ઓળખતા આવડી જશે. અને ત્યારબાદ આપણે શું નક્કી કરીશું કે આ વાક્ય અફર્મેટિવ, નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ કે પછી પ્રશ્નાર્થ અને નકાર વાક્ય છે? ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ વાક્ય. તો આપણને આ પ્રશ્નાર્થ ચિહ્ન ઉપરથી ખબર પડી કે આ એક પ્રશ્નાર્થ વાક્ય છે અને આમાં કોઈ નકારનો ભાવ નથી, એટલે આ એક પ્રશ્નાર્થ વાક્ય એટલે કે ઇન્ટ્રોગેટિવના સેન્ટેન્સ સ્ટ્રક્ચર પ્રમાણે આપણે બનાવીશું. તો તેનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર શું છે એ અહીંયા આપેલું જ છે ઓલરેડી. તો હવે આપણે આને સેન્ટેન્સ સ્ટ્રક્ચર પ્રમાણે વાક્ય બનાવીશું. બરાબર? તો આપણે બનાવીએ. ચાલો, તો સૌપ્રથમ આપણે શું મૂકીશું? WH મૂકીશું. તો પરંતુ અહીંયા જુઓ, આ વાક્ય વાંચો એક વખત. શું તેની પાસે કંઈ છે? હા, તેની પાસે કંઈ છે. શું તેની પાસે કંઈ છે? ના, તેની પાસે કંઈ નથી. તો આપણે આ પ્રશ્નાર્થ વાક્યનો જવાબ હા કે નામાં આપી શકીએ છીએ. તો હા કે નામાં આપી શકતા હોય તો વાક્ય હંમેશા હેલ્પિંગ વર્બથી બનશે. તો અહીંયા હેલ્પિંગ વર્બ કોણ છે? ડુ અથવા તો ડઝ. કારણ કે આમાં કોઈ WH છે નહીં, કારણ કે આનો જવાબ આપણે હા કે નામાં આપી શકીએ છીએ. તો આપણે પ્રશ્નાર્થ વાક્યમાં બે પ્રકારના પ્રશ્ન વાક્ય જોયા હતા. એક હા કે નામાં જવાબ આપી શકાય તેવા પ્રશ્ન વાક્ય, અને બીજા પ્રશ્નાર્થ વાક્ય કે જેની શરૂઆત WH વાળા શબ્દથી થશે. તો આ એક એવું વાક્ય છે કે જેનો જવાબ હા કે નામાં આપી શકાય છે. તો આપણે આને હેલ્પિંગ વર્બ્સથી બનાવશું. આપણી પાસે અહીંયા સેન્ટેન્સ સ્ટ્રક્ચર આપેલું છે, તો આપણે હંમેશા સેન્ટેન્સ સ્ટ્રક્ચર પ્રમાણે જ બનાવવાનું. તો વર્તમાન કાળમાં ડુ આવશે અથવા તો ડઝ આવશે. તો ડુ આવશે કે ડઝ આવશે કેવી રીતના ખબર પડશે? સબ્જેક્ટ ઉપરથી ખબર પડશે. તો અહીંયા આપણી પાસે સબ્જેક્ટ કોણ છે? તે. તેની મતલબ તે વ્યક્તિ છે. તો કાં તો હી હોય અને કાં તો સી હોય, પરંતુ આપણે હંમેશા હી જ ગણશું. તો હીની સાથે ડુ આવશે કે ડઝ આવશે? તો મેં તમને શીખવાડ્યું હતું કે હી, સી, ઈટ અથવા તો કોઈ પણ એક વચનનું નામ હોય તો તેની સાથે હંમેશા શું આવશે? ડઝ આવશે. અને હજી તમને આ ખબર ન પડતી હોય તો ટુ બી ક્રિયાપદવાળો તમે વિડીયો જોઈ લો એટલે તમને આ આવડી જશે. તો સૌપ્રથમ આપણે ડઝ મૂક્યું, ત્યારબાદ આપણે સબ્જેક્ટ મૂકીશું. તો સબ્જેક્ટ આપણી પાસે હી છે, તો હી મૂકીશું. ત્યારબાદ આપણે શું મૂકીશું? હેવ મૂકીશું. કારણ કે ડુ, ડઝ કે ડીડ સાથે કોઈ પણ ક્રિયાપદ આવે તે હંમેશા મૂળ રૂપમાં આવે છે. કારણ કે કાળ તો આ દર્શાવે છે, તો પછી આને મૂળ રૂપમાં જ આવવાનું હોય. ત્યારબાદ આપણે ઓબ્જેક્ટ મૂકીશું, અને ઓબ્જેક્ટમાં કયો શબ્દ આવશે? કંઈ પણ. કારણ કે અહીંયા કંઈ શબ્દ લખેલો છે એટલે કંઈ પણ વસ્તુ એમ. તો એના માટે આપણે અંગ્રેજીમાં કયો શબ્દ વાપરીશું? એની એટલે કંઈ, અને થિંગ એટલે વસ્તુ, એટલે એનીથિંગ આપણે શબ્દ મૂકીશું. તો આટલા સ્પેલિંગ તો આપણને આવડવા જ જોઈએ, અને ધીમે ધીમે આપણે સ્પેલિંગ પણ શીખીશું. તો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું, અને આપણે છેલ્લે શું મૂક્યું? ક્વેશ્ચન માર્ક, પ્રશ્નાર્થ ચિહ્ન. એના ઉપરથી આપણને ખબર પડે કે આ પ્રશ્નાર્થ વાક્ય છે. હવે વાંચો. ડઝ હી હેવ એનીથિંગ? શું તેની પાસે કંઈ છે? ડઝ હી હેવ એનીથિંગ? શું તેની પાસે કંઈ છે? અને હવે આપણે આ પ્રશ્નાર્થ વાક્યને ચેક કરશું કે આ વાક્ય બરાબર છે કે નહીં. તો અહીંયા એકદમ જવાબ આપેલો જ છે. તો આપણે વાક્ય વાંચીએ. ડઝ હી હેવ એનીથિંગ? ડઝ હી હેવ એનીથિંગ? તો આપણે એકદમ પરફેક્ટ વાક્ય બનાવ્યું છે. આટલું ઇઝી વાક્ય બનાવવું છે, પરંતુ ક્યારે આપણને આવડતું હોય ત્યારે. હવે જુઓ, આ વાક્યને આપણે નકાર બનાવીએ. શું તેની પાસે કંઈ નથી? શું તેની પાસે કંઈ નથી? તો અહીંયા શું મૂકવાનું હતું? ફક્ત એક નથી શબ્દ. તો ત્યારબાદ આપણે આને આ સેન્ટેન્સ સ્ટ્રક્ચર પ્રમાણે બનાવે. નથી શબ્દ આવે, જો ભૂતકાળનું હોત તો શું આવે? શું તેની પાસે કંઈ ન હતું? શું તેની પાસે કંઈ નહીં હોય અથવા તો હશે નહીં?
તો હશે નહીં શબ્દ ભવિષ્યકાળ દર્શાવે, ન હતું શબ્દ ભૂતકાળ અને નથી શબ્દ વર્તમાનકાળ દર્શાવે છે. તો નકારમાં પણ એક પેટર્ન ફોલો થાય છે. હવે આપણે ત્રીજું વાક્ય બનાવીશું. તો સૌપ્રથમ આપણે નક્કી કરીશું કે વાક્ય કેવું છે. વાક્ય વાંચો. મારો ભાઈ ક્યાં હતો? તો મારો ભાઈ ક્યાં હોવાની વાત થાય છે. આમાં કોઈ મુખ્ય ક્રિયાપદ નથી, અથવા તો મારો ભાઈ જે સબ્જેક્ટ છે તે કંઈ પણ કામ કરતો નથી. તો આ એક વાક્ય કેવું છે? તો આ એક સિમ્પલ સેન્ટેન્સ એટલે કે એસએસ સિમ્પલ સેન્ટેન્સ છે, એટલે સાદું વાક્ય છે. તો સાદા વાક્ય આપણે શીખી ગયા છીએ. આગળ આપણે 6-7 વિડીયો જોઈ લીધા છે અને ત્યારબાદ આપણે નક્કી કરીશું કે આનો કાળ કયો છે. તો કાળ આપણને મારો ભાઈ ક્યાં હતો, તો આ હતો શબ્દ ઉપરથી આપણને ખબર પડે, અથવા તો હતો શબ્દ ન હોય અને આનો અર્થ એવો નીકળતો હોય કે ભૂતકાળનું વાક્ય છે, તો પણ આપણે ભૂતકાળનું ગણવાનું. ખાસ શું જોવાનું? વાક્યનો અર્થ કયો છે, સેન્સ, વાક્યની સેન્સ જોવાની. મારો ભાઈ ક્યાં હતો, તો હતો શબ્દ આપણને બતાવે છે કે ભૂતકાળનું વાક્ય છે. જો વર્તમાનકાળનું હોત તો એમ હોત કે મારો ભાઈ ક્યાં છે, અને જો ભવિષ્યકાળનું વાક્ય હોત તો એવું આપેલું હોત કે મારો ભાઈ ક્યાં હશે. તો આ હશે શબ્દ ભવિષ્યકાળ દર્શાવે છે, શે શબ્દ વર્તમાનકાળ અને હતો શબ્દ ભૂતકાળ દર્શાવે છે. તો આ વાક્ય કયા કાળનું છે? તો આ એક ભૂતકાળનું વાક્ય છે અને ભૂતકાળનું સિમ્પલ સેન્ટેન્સ છે. તો આપણને ખબર છે કે ભૂતકાળમાં 2 પ્રકારની કેટેગરીવાળા સિમ્પલ સેન્ટેન્સ હતા. એક કેટેગરી 1 વોઝ વેરથી બનતા વાક્ય અને કેટેગરી 2 મુજબ હેડથી બનતા વાક્ય હતા. તો આમાં સબ્જેક્ટની પાસે હોવાની કોઈ વાત નથી, પરંતુ ફક્ત માહિતી પૂછી છે. તો આ વાક્યને આપણે શેનાથી બનાવશું? વોઝ અથવા તો વરથી. તો આ વાક્યને આપણે કઈ કેટેગરીમાં સમાવેશ કરીશું? તો આ વાક્યને આપણે ભૂતકાળની કેટેગરી 1માં સમાવેશ કરીશું. અને ભૂતકાળની કેટેગરી 1 એટલે વોઝ અને વરથી બનતા વાક્યો. ત્યારબાદ આપણે નક્કી કરીશું કે હકાર વાક્ય છે, નકાર છે, પ્રશ્નાર્થ વાક્ય છે કે પછી પ્રશ્નાર્થ અને નકાર છે. તો આ પ્રશ્નાર્થ ચિહ્ન ઉપરથી આપણને ખબર પડશે કે આ એક પ્રશ્નાર્થ વાક્ય છે, એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે અને કોઈ નકારનો ભાવ નથી. તો આને આપણે ઇન્ટ્રોગેટિવના સેન્ટેન્સ સ્ટ્રક્ચર પ્રમાણે બનાવીશું. સૌપ્રથમ WH, ત્યારબાદ વોઝ વર, ત્યારબાદ સબ્જેક્ટ, ત્યારબાદ ઓબ્જેક્ટ અને સૌથી છેલ્લે ક્વેશ્ચન માર્ક. અને એના ઉપરથી આપણને ખબર પડે કે આ એક પ્રશ્નાર્થ વાક્ય છે. તો હવે આપણે આ વાક્યને બનાવીશું. તો સૌપ્રથમ શું આવશે? WH. તો આમાં જુઓ, WH શું આવશે? મારો ભાઈ ક્યાં હતો? ક્યાં મતલબ કોઈ સ્થળની વાત થાય છે, તો સ્થળ દર્શાવવા માટે શું આવશે? વેર. અને વેર એટલે શું થાય? ક્યાં હતો એમ, ક્યાં. તો આપણે આ WH વાળા શબ્દ છે જે આપણે આગળ શીખી ગયા છીએ. ત્યારબાદ શું આવશે? વોઝ અથવા તો વર આવશે. આ કેવી રીતે આવે? સબ્જેક્ટ પ્રમાણે આવે. આમાં સબ્જેક્ટ કોણ છે? મારો ભાઈ. તો એક વચન થઈ જાય. મારો ભાઈ એ એક વચન કરતા છે, તો એક વચન કરતા હોવાથી તેની સાથે શું આવશે? વોઝ આવશે કે વર? વોઝ આવશે. બરાબર. તો ત્યારબાદ આપણે શું મૂકીશું? વોઝ. અને ત્યારબાદ આપણે શું? સબ્જેક્ટ મૂકીશું. તો આમાં સબ્જેક્ટ કોણ છે? મારો ભાઈ. મતલબ મારો એટલે માય થાય અને ભાઈ એટલે શું થાય? બ્રધર. તો આપણું વાક્ય બની ગયું, કારણ કે આમાં કોઈ ઓબ્જેક્ટ તો છે નહીં અને આ એક પ્રશ્નાર્થ વાક્ય છે, તો આપણે પ્રશ્નાર્થ પણ છેલ્લે મૂકી દઈશું. તો વાક્ય બનીને આપણું રેડી થઈ ગયું. વેર એટલે ક્યાં, વોઝ એટલે હતો, માય બ્રધર. તો મારો ભાઈ ક્યાં હતો? વેર વોઝ માય બ્રધર. તો અહીંયા જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. તો હવે આપણે અહીંયા જુઓ જવાબ આપેલો છે એ મુજબ ચેક કરી લઈએ. વેર વોઝ માય બ્રધર? વેર વોઝ માય બ્રધર? મારો ભાઈ ક્યાં હતો? તો આપણે જે વાક્ય બનાવ્યું એકદમ પરફેક્ટ છે. તો વાક્ય બનાવવા એકદમ ઇઝી છે, પરંતુ ક્યારે? જ્યારે આપણને ખબર પડતી હોય કે સિમ્પલ સેન્ટેન્સ કોને કહેવાય, કેટલી કેટેગરીના છે અને દરેક કેટેગરીનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર કયું છે, આ બધું આપણને આવડતું હોય તો એકદમ ઇઝી વાક્ય બનાવવા છે.